બધું અવ્યવસ્થિત લાગે છે. અવ્યવસ્થિત લાગે એ કોણ બોલે છે? મોહ બોલે છે. અને જ્ઞાન તો શું બોલે છે? બધું વ્યવસ્થિત જ છે, એમાં કંઈ કરવા જેવું છે નહીં તારે. તો પછી તારો રોલ જ ત્યાંથી પચી ગયો. હવે ઘરમાં આપણે બધા રિટાયર છીએ, મોટા ઉંમરવાળા. હવે છોકરાઓ ઘરનું બધું સંચાલન જોઈ લેતા હોય તો પછી આપણે શું કરવાનું રહે? રિટાયર થઈ ગયા ને આપણે, નિવૃત્ત થઈ ગયા ને હવે, એ સંબંધી તો પ્રોબ્લેમોથી નિવૃત્ત થઈ ગયા કે નહીં? તો પછી પણ કેમ લાગે છે પ્રોબ્લેમો? કારણ કે તારું મોહ કામ કરે છે. છોકરાઓ એમ કહેશે કે અમે બધું બરાબર જ કરે, તમે શાંતિથી બેસીને ધર્મ ધ્યાન કરો, તો એ આ શું કરશે? હા, બેઠા બેઠા સંકલ્પ હા, બસ કહી દે તમને છોકરાઓ કે ભાઈ અમે બધું બરાબર સંભાળી રહ્યા છે ને આપણને દેખાય ખરી કે હા બધું બરાબર મેનેજમેન્ટ થઈ રહેલું છે, છતાં પણ આ શું કરે ડાયો થઈને? ને કારણ કે આદત જ પડી ગઈ છે અનાદિકાળની કે બધી પર્યાયોમાં ફેરબદલી કરવું અને મારી રીતે ફેરવું, પણ તારી રીતે ફરવાની છે નથી ફરવાની. અને એટલા માટે શું થશે? તો નિરંતર તારી શ્રદ્ધાને ઠેસ પહોંચે છે અને એટલે નિરંતર આકુરતા થાય છે અને દુઃખ થાય છે.